એક નાનો પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ ટોપિક એટલે કે ગુજરાતના ડુંગરાળ પ્રદેશોની. ગુજરાતના ડુંગરાળ પ્રદેશો, પહેલાં તો વસ્તુ એ છે કે ગુજરાતમાં ડુંગરો છે કે પર્વતો, એના વિશે આપણે વાત કરી હતી. અને ત્યારે જ્યારે ભૂપૃષ્ઠનું ઇન્ટ્રોડક્શન હતું ત્યારે મેં તમને કીધું હતું કે પર્વત અને ડુંગરો નક્કી કેવી રીતના કરાય, સરેરાશ ઊંચાઈનો કોન્સેપ્ટ હોય. અને એટલે આપણે કહીએ છીએ કે ગુજરાતની અંદર શું છે, તો ગુજરાતની અંદર ડુંગરાળ પ્રદેશો આવેલા છે, ના કે પર્વતીય વિસ્તારો. બરાબર. એઝ યુઝ્યુઅલ આ ટોપિકમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે, પહેલાં એની વાત કરી કે કઈ કઈ વસ્તુ તમને ડુંગરો વિશે ખબર હોવી જોઈએ, પછી આપણે આગળ ટોપિકની વિધિવત શરૂઆત કરીએ. બરાબર. સો ડુંગરોમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે, તો પહેલાં તો તમને એવું પૂછાઈ શકે કે ભાઈ એ જે ડુંગર છે એનું નિર્માણ કઈ પદ્ધતિથી થયેલું છે. મતલબ કે કઈ રીતે પર્વત બન્યો, કઈ રીતે ડુંગર બન્યો હશે. જેમ કે ગેડ પર્વત છે, ખંડ પર્વત છે, એના અલગ અલગ પ્રકારો છે, તે એક ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ, એ શેનો બનેલો છે, મતલબ મટીરિયલ અગ્નિકૃત ખડક છે, જળકૃત ખડક છે, વિકૃત ખડક છે, શું છે એ કે ખબર હોવી જોઈએ. ત્રીજી વસ્તુ, બટ ઓબ્વિયસલી ગુજરાતની વાત કરો છો તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં તમારો પર્ટિક્યુલરલી ડુંગર એ ફેલાયેલો છે. આ જે બધા ડુંગરો છે એ ક્યાંક ને ક્યાંક આપણા માટે ખનિજના સ્ત્રોત છે. ઘણા બધામાંથી આપણને ખનિજો મળે છે. તો ચોથી વસ્તુ શું ખબર હોવી જોઈએ, આપણને કયા કયા ખનિજો મળે છે. પાંચમી વસ્તુ, યાદ કરો દરિયા કિનારાના લેક્ચરમાં કીધું હતું કે જ્યાં જ્યાં પણ દરિયો આવશે ત્યાં ત્યાં ભોળાનાથ મહાદેવ આવશે, અને જ્યાં જ્યાં પણ ડુંગર આવશે ત્યાં ત્યાં કોઈક ને કોઈક માતાજીનું મંદિર. તો અહીંયા આપણે મંદિર એવું નહીં લખીએ, યાત્રાધામ લખશું. પ્રવાસન, ટુરિઝમ, ભાઈ તારંગા પર આ છે તે છે, દરેક વસ્તુ ક્યાં કોણ શું ફેમસ છે. બીજું શું ખબર હોવી જોઈએ આપણને ડુંગરો વિશે, તો એનું સૌથી ઊંચું શિખર કયું છે, વિચ ઇઝ ધ હાઈએસ્ટ પોઈન્ટ, એ ખબર હોવી જોઈએ. હવે અહીંયા છે ને ગધા મજૂરી નથી કરવાની, અહીંયા સ્માર્ટ વર્ક કરવાનું છે. શું સ્માર્ટ વર્ક લખ્યું છે, શું વાંચો. ઊંચું શિખર, અહીંયા મેં એવું નથી લખ્યું કે ઊંચાઈ યાદ રાખવાની છે. અહીંયા તમારે શું યાદ રાખવાનું છે, એનું સૌથી ઊંચું શિખર કયું છે એ વસ્તુ યાદ રાખવાની છે. હાઇટ યાદ રાખવા પાછળ સમય વેડફવો નહીં. તમે જૂના પેપર જોઈ લો, કેટલી પરીક્ષામાં એવું પૂછાય પાવાગઢની ઊંચાઈ જણાવો, ક્લાસ 1-2માં કશે નહીં. હા, એક બ્રીફ આઈડિયા રાખવાનો કે ભાઈ પાવાગઢ છે તો અરાઉન્ડ 500-600 મીટરની આસપાસ હાઇટ છે. તમને ઓપ્શન આપશે તો શું હશે, 400, 500, 600, 700, એવું નહીં આપે. 540, 541, 542 ને 543, નેવર. અને ક્યાંક ને ક્યાંક ઘણા બધા ડુંગરોમાં તો ઊંચાઈમાં બી વિવાદ છે. સરકારના જ બે અલગ વિભાગ બે અલગ ઊંચાઈઓ કહેતા હોય તો સાચું કોને માનવું. સો ઊંચાઈ યાદ રાખવા પાછળ સમય અને એનર્જી વેસ્ટ ના કરતા. બરાબર છે. આટલી વસ્તુ ખબર હોવી જોઈએ, અને એને આસપાસ જે બી રિલેટેડ વસ્તુઓ હોય એનો એક બ્રીફ પરિચય હોવો જોઈએ. મોરલેસ આટલી વસ્તુ ડુંગરોમાં ખબર હોય તો આપણું કામ થઈ જાય, વાંધો નહીં આવે. બરાબર. તો સ્ટાર્ટ કરીએ ડુંગરો. એઝ યુઝ્યુઅલ આપણી પ્રથા મુજબ ગુજરાતને આપણે 3 ભાગની અંદર વિભાજિત કરશું. કચ્છના ડુંગરો, સૌરાષ્ટ્રના ડુંગરો અને તળ ગુજરાતના ડુંગરો. સૌથી પહેલાં આજના આ સેશનમાં આપણે કચ્છ અને સૌરાષ્ટ્રના ડુંગરોની વાત કરશું. તળ ગુજરાતના ડુંગરોનું એક સેપરેટ અલગથી લેક્ચર લઈશું. ઓકે, ક્લિયર. સ્ટાર્ટ કરીએ ક્યાંથી, કચ્છના ડુંગરોથી. કચ્છની અંદર ડુંગરોની 3 હાર આવેલી છે, 3 હારમાળા આવેલી છે, જેને ત્યાંની સ્થાનિક ભાષામાં શું કહેવાય છે, ધાર. કઈ કઈ ધાર, તો નંબર 1 કચ્છની ઉત્તર ધાર, નંબર 2 મધ્ય ધાર, અને નંબર 3 દક્ષિણ ધાર. ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર, આમ 3 ધાર આવેલી છે. કંઈક આવું, આ ખાલી ઇલ્યુસ્ટ્રેશન માટે છે કે ભાઈ ઉત્તર ધાર છે અહીંયા કંઈક આવી, આ મધ્ય ધાર છે અને આ કંઈક દક્ષિણ ધાર છે. આવી 3 ધાર આવેલી છે. 3 હાર છે, એને સ્થાનિક ભાષામાં શું કહેવાય, ધાર. આવું કંઈક કચ્છની અંદર છે. તો સ્ટાર્ટ કરીએ, ક્યાંથી શરૂ કરશું, ઉત્તરથી. ફાઇન. સૌથી પહેલાં વાત કરીએ કોની, કચ્છની ઉત્તર ધારની. પહેલાં મેપમાં સમજીએ, લખેલું તો પછી તમને વાંચતા આવડે જ છે. યાદ કરો, જ્યારે આપણે રણ પ્રદેશ ભણતા હતા ત્યારે તમને કીધેલું કે કચ્છમાં બેટ જોવા મળે છે, ટાપુઓ જોવા મળે છે. કેવી રીતના ટાપુ બનતા હતા ત્યારે મેં તમને કીધેલું કે એક ડુંગર છે, એની આસપાસ સમતલ જમીન છે, ત્યાં પાણી ભરાય, તળાવ બને, આજુબાજુનું જે ડુંગરનો વિસ્તાર છે શું બની જાય, ટાપુ અથવા તો બેટ. પચ્છમ, બેલા, ખદીર અને ખાવડા ટાપુઓની વાત આપણે ત્યારે કરી હતી રણ પ્રદેશ વખતે. એ જ વસ્તુ છે.
કચ્છની ઉત્તર ધાર જુઓ એ ઓલમોસ્ટ કચ્છની ઉત્તરમાં કંઈક આ રીતે ફેલાયેલી છે. આ તો બહુ ફેમસ જગ્યા છે. શું છે? ખદીર બેટ. આ એનો તળાવવાળો એરિયા છે. અહીંયા જ છે તમારું શું? ધોળાવીરા. તો ઉત્તર ધારની અંદર 4 નામ મેઇન યાદ રાખવાના: પચ્છમ, બેલા, ખદીર અને ખાવડા. પચ્છમ, બેલા, ખદીર, ખાવડા 4 ટાપુઓ અથવા તો 4 ડુંગરો અહીંયા ઉત્તર ધારમાં આવેલા છે. કેમ ટાપુ કીધા? તો છૂટાછવાયા છે, એક સળંગ કોઈ પર્વતમાળા એક બાજુથી શરૂ થઈ અને બીજા છેડે અંત પામી એવું નથી. જેમ ભારતના નકશાની અંદર તમે જુઓ તો અહીંયાથી પશ્ચિમ ઘાટ શરૂ થયો અને છેક કેરળ સુધી સળંગ ફેલાયેલો છે એવું નથી. અહીંયા શું સ્થિતિ છે? એક ડુંગર છે, સમતલ જગ્યા છે, ડુંગર છે, ગેપ છે, ડુંગર છે, ગેપ છે. તો આ પચ્છમ, બેલા, ખદીર અને ખાવડા આ 4 ટાપુઓ અહીંયા આવેલા છે. ક્યાં? કચ્છની ઉત્તર ધારની અંદર. ઉત્તર ધાર ઉત્તરમાં છે. અહીંનું સૌથી ઊંચું શિખર કયું? તો આ ખાવડા ટાપુ પર આવેલો કાળો ડુંગર. કયો? કાળો ડુંગર. સમગ્ર કચ્છનું, ખાલી ઉત્તર ધારનું નહીં પણ આખા કચ્છનું સૌથી ઊંચું શિખર કયું? તો કાળો ડુંગર. કચ્છનું સૌથી ઊંચું શિખર કયું છે? કાળો ડુંગર. ઉત્તર ધારનું સૌથી ઊંચું શિખર છે કયું છે? કાળો ડુંગર. અને આ કાળા ડુંગર પર શું આવેલું છે? તો કાળા ડુંગર પર દત્તાત્રેયનું મંદિર આવેલું છે. કાળા ડુંગર પર શું આવેલું છે? દત્તાત્રેયનું મંદિર આવેલું છે. તમને અત્યારે ભલે સિમ્પલ લાગતું પણ આ કાળા ડુંગર પર દત્તાત્રેયનું મંદિર યાદ રાખજો. કેમ એવું? કારણ કે જેમ જેમ તમે આગળ જશો ત્યારે દત્તાત્રેયનું શિખર જૂનાગઢમાં જોવા મળશે. ત્યારે ભૂલ થાય દત્તાત્રેયનું મંદિર અને દત્તાત્રેયના શિખર. અહીંયા તમારે ભૂલ નથી કરવાની. આના પછી ધીણોધરમાં ગોરખનાથની સમાધિ આવશે. તો ગોરખનાથ અહીંયા ના આવી જવા જોઈએ. દત્તાત્રેય ધીણોધરમાં ના જતા રહેવા જોઈએ. ધ્યાન રાખજો. બરાબર છે? ફરીથી એક વખત આખું ક્લિયર કરીને સમજાવું છું. કચ્છની અંદર 3 ધાર છે: ઉત્તર ધાર, મધ્ય ધાર, દક્ષિણ ધાર. આપણે કોની વાત કરીએ છીએ? ઉત્તર ધારની. બરાબર? ઉત્તર ધારમાં 4 મુખ્ય જગ્યા યાદ રાખવાની છે: પચ્છમ, બેલા, ખદીર અને ખાવડા. પચ્છમ, બેલા, ખદીર અને ખાવડા આવા 4 ટાપુઓ છે જે કચ્છની ઉત્તર ધાર બનાવે છે. સૌથી ઊંચું શિખર કોણ છે? તો ખાવડા ટાપુ પાસે આવેલો કાળો ડુંગર. અને કાળા ડુંગર પર શું છે? તો દત્તાત્રેયનું મંદિર છે. કાળો ડુંગર સમગ્ર કચ્છનું સૌથી ઊંચું શિખર છે. ક્લિયર? આટલી વસ્તુ, આટલા બેસિક વસ્તુઓ છે. ખદીર, આ ખદીર બેટ અને આ ખદીર બેટની તળેટીમાં કોણ છે? ધોળાવીરા. આ જે છે ને અહીંયા છે તમારું ધોળાવીરા એરિયામાં. ધોળાવીરા શું છે? એની મહત્વ, એનું ઇમ્પોર્ટન્સ કે ભાઈ હડપ્પા કાળનું ત્રિસ્તરીય નગર રચના ધરાવતું નગર છે ધોળાવીરા, જે આપણને અહીંથી મળ્યું છે. હિસ્ટ્રીની અંદર તમને આગળ એની ફેક્ટ્સ આપશે સાહેબ. બરાબર? ઉત્તર ધાર. ઉત્તર ધારની દક્ષિણમાં તમે આવશો તો આવશે શું? મધ્ય ધાર. આ જે મધ્ય ધાર છે એ પણ છૂટી છવાઈ છે. ગરદાથી લઈને ચાડવા ડુંગર સુધી આ ફેલાયેલી છે. ગરદાથી ચાડવા સુધી યાદ રાખજો. કચ્છની મધ્ય ધાર ગરદાથી શરૂ કરીને ચાડવા ડુંગર સુધી ફેલાયેલી છે. મધ્ય ધારની મધ્યમાં ઓલમોસ્ટ સેન્ટરમાં અહીંયા આપણને એક ડુંગર જોવા મળે જેનું નામ છે શું? ધીણોધર. મધ્ય ધારની મધ્યમાં છે ધીણોધર. ધીણોધરની 2 ખાસિયત કે ધીણોધર ઉપરથી કર્કવૃત પસાર થાય છે. શું પસાર થાય છે? કર્કવૃત. ધીણોધર ઉપરથી કર્કવૃત પસાર થાય. અને આ ધીણોધર ડુંગર પર સંત ગોરખનાથની સમાધિ આવેલી છે. સંત ગોરખનાથની સમાધિ ક્યાં આવેલી છે? આ ધીણોધર ડુંગર ઉપર આવેલી છે. ક્લિયર? આ સિવાય કયા કયા ડુંગર છે મધ્ય ધારની અંદર? તો ઉમિયા, ઝુરા, વરાર, રતનાલ, લીલિયો, ભુજિયો, આ બધા ડુંગરો મધ્યધારના છે. અને ભુજિયો ડુંગર આપણા કામનો છે. કેમ? તો ભુજિયા ડુંગરની તળેટીમાં જ આવેલું છે શહેર કયું?
ભુજ અને ભુજિયા ડુંગરની ઉપર ફરીથી ભુજિયા ડુંગર પાસે શહેર કયું છે? ભુજ. અને ભુજિયા ડુંગરની ઉપર એક મંદિર છે, ભુજંગ દેવનું મંદિર. કોનું મંદિર છે? ભુજંગ દેવનું મંદિર. ભુજંગ દેવ અથવા તો ભુજંગ નાગ, નાગ દેવતા અલગ અલગ નામોથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પૂજાય. જેમ કે ઝાલાવાડમાં જશો તો વાસુકી નાગ તરીકે, વાસુકી દેવ તરીકે પૂજાય. અહીંયા ભુજંગ દેવ તરીકે પૂજાય છે નાગ. આપણે ઉત્તર ગુજરાતમાં તમે જશો તો ગોગા મહારાજ તરીકે પૂજાય છે. તો એ આપણું કલ્ચર છે, આપણું ટ્રેડિશન છે, આપણી પ્રથાઓ છે, આપણા રીત રિવાજો છે. ભુજંગ નાગ અથવા તો ભુજંગ દેવનું મંદિર ભુજિયા ડુંગર પર આવેલું છે. ભુજિયો ડુંગર મધ્યધારની અંદર છે. ધીણોધર પર કોણ છે? ધીણોધર પર ગોરખનાથની સમાધિ, કાળા ડુંગર પર દત્તાત્રેય. હવે શું થશે ખબર કે ગોરખનાથનું શિખર, આજે ગોરખનાથ છે ને, અહીંયા એની સમાધિ છે. ગોરખનાથનું શિખર સૌરાષ્ટ્રમાં જોવા મળશે. તો કન્ફ્યુઝન બહુ થશે. તો એના માટે યાદ રાખવાનું કે ભાઈ કાળા ડુંગર પર દત્તાત્રેયનું મંદિર છે, ધીણોધર પર ગોરખનાથની સમાધિ છે. ખાલી યાદ રાખવા માટે આવું કરવું જરૂરી નથી. એક સોની ટીવી પર સિરિયલ આવતી હતી અદાલત, એમાં વકીલનું નામ શું હતું? કેડી પાઠક. તો ક્યાં તો કેડી યાદ રાખો, કાં તો રાજ્યના પોલીસ વડા કોણ હોય? ડીજીપી. તો ડીજી યાદ રાખો, કાં તો કેડી યાદ રાખો, કાં તો ડીજી યાદ રાખો. બેમાંથી કોઈ બી એક વસ્તુ તમારે યાદ રાખવાની. તો ડીજી હોય તો ધીણોધર પર ગોરખનાથ, કેડી હોય તો કાળા ડુંગર પર દત્તાત્રેય. ઇટ્સ અપ ટુ યુ. યાદ રાખવા માટેનું આવું કંઈક મેમોનિક્સ બનાવી શકો તમે. ઓકે ફાઇન. તો આ બે ધાર થઈ, મધ્યધાર અને ઉત્તરધાર. જોઈ લો જરાક ઉપરથી. મોટા રણની અંદર છે. પચ્છમ, ખદીર, ખાવડા, બેલા આ બધા ટાપુઓ આવેલા છે. ખદીર બેટની તળેટીમાં ધોળાવીરા, ખાવડાનો કાળો ડુંગર સૌથી ઊંચો, અને ત્યાં શું છે? દત્તાત્રેયનું મંદિર. આ ધાર શું છે? સળંગ નથી. બરોબર. સેકન્ડ, મધ્યધાર ચાળવા ડુંગરથી શરૂ કરીને ગરદાની ટેકરી સુધી ફેલાયેલી છે. આ ડુંગર ધાર પણ સળંગ નથી. ધીણોધર સૌથી ઊંચું શિખર છે, એનું એપ્રોક્સ 387 મીટરની હાઇટ છે. બરાબર. ધીણોધર મધ્યધારની મધ્યમાં છે, એની ઉપરથી કર્કવૃત પસાર થાય, એમાં ઊભી ફાંટ પડેલી જોવા મળે છે, પણ એની વિશેષતા છે. ઉમિયા, વરાર, ઝુરા, રત્ના, લીલ્યો, ભુજિયો આ બધું આવેલું છે. ભુજિયા ડુંગરની તળેટીમાં ભુજ આવેલું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, મધ્યધાર કચ્છના જળ વિભાજક તરીકે વર્તે છે. વાક્ય વાંચજો પછી સમજાવું છું. કચ્છના રણ અને કચ્છના અખાત વચ્ચે જળ વિભાજકનું કાર્ય કોણ કરે છે? મધ્યધાર. શું છે આ? જોઈએ છીએ. શેની બનેલી છે? રેતીના પથ્થરની બનેલી છે. એની ઉપર બેસાલ્ટનો થર છે, એટલે કે જ્વાળામુખીના પથ્થરો પણ અહીંયા જોવા મળે છે. હવે સમજો, જળ વિભાજકની વાત કરી છે અહીંયા. આજ આપણી મધ્યધાર છે, તો અહીંયા કચ્છનું રણ છે, અહીંયા કચ્છનો અખાત છે. તો શું થાય છે કે મધ્યધારની ઉત્તરમાં અથવા તો મધ્યધારના કારણે જે મધ્યધારની ઉત્તરમાં જે નદીઓ છે બધી પોતાનું પાણી ક્યાં ઠાલવશે? કચ્છના રણમાં. અને એની દક્ષિણમાં જે નદીઓ છે એ બધી પોતાનું પાણી ક્યાં ઠાલવશે? કચ્છના અખાત. 4-5 નદીઓ એવી પણ છે કે જે અરબ સાગરમાં પાણી ઠાલવે, પણ એમની વાત નથી અહીંયા. મેજર કચ્છના રણ અને કચ્છના અખાત વચ્ચે જળ વિભાજિત કરવાનું કામ કરે છે કોણ? આ મધ્યધાર. એટલે મધ્યધારને શું કહેવાય છે? કચ્છનો જળ વિભાજક. બીજી વસ્તુ યાદ રાખજો કે મધ્યધારની ઉત્તરમાં જે નદીઓ વહે છે એમને શું કહેવાય છે? ઉત્તર વાહિની નદીઓ. શું કહેવાય છે? ઉત્તર વાહિની નદીઓ. અને મધ્યધારની દક્ષિણમાં જે નદીઓ વહે છે એમને શું કહેવાય છે? દક્ષિણ વાહિની નદીઓ. ઉત્તર વાહિની અને દક્ષિણ વાહિની નદીઓ, આ બે નામથી ઓળખવામાં આવે છે. અને આ વિભાજનનું કાર્ય કોણ કરે છે? મધ્યધાર. ક્લિયર આટલી વસ્તુ? ત્રીજી બહુ જ ઇમ્પોર્ટન્ટ, દક્ષિણધાર. કચ્છની દક્ષિણધારની વાત કરો. બહુ જ ધ્યાનથી સાંભળજો શબ્દ. કચ્છના મુખ્ય ભૂમિભાગની મધ્યમાંથી, ફરીથી કચ્છના મુખ્ય ભૂમિભાગની મધ્યમાંથી
મધ્યધાર નથી પસાર થતી. કોણ પસાર થાય છે? દક્ષિણ ધાર. નામ ભલે મધ્યધાર છે, પણ યાદ રાખજો મધ્યમાંથી પસાર કોણ થાય છે? દક્ષિણ ધાર. એટલે આ જે કચ્છનો મુખ્ય ભૂમિભાગ, જે બ્લુ કલરનો કચ્છ દેખાય છે, એના સેન્ટરમાંથી કોણ પસાર થાય છે? દક્ષિણ ધાર. એના મધ્યમાંથી ઓલમોસ્ટ સેન્ટરમાંથી કોણ પસાર થાય છે? દક્ષિણ ધાર. તમને થાય સર કેમ આવું? મધ્યધાર ના આવે? ના આવે. કેમ? ઉત્તર ધાર ઘણી ઉત્તરમાં છે અને અહીંયા મધ્યધાર છે, અને આ બે વચ્ચેનું ડિસ્ટન્સ બહુ ઓછું છે. પરિણામે જ્યાં દક્ષિણ ધારની પોઝિશન છે એ કચ્છની ઓલમોસ્ટ સેન્ટરની પોઝિશન આવે છે. એટલે ક્લિયર? યાદ રાખજો, આ ફેક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કચ્છનો વિભાજક કોણ? તમને એવું પૂછે કચ્છને વિભાજન કોણ કરે? કચ્છનો વિભાજક મધ્યધાર આવે? ના આવે. હા, કચ્છનો જળ વિભાજક કીધું હોય તો મધ્યધાર આવે, પણ ખાલી વિભાજક કીધું હોય તો કોણ આવશે? દક્ષિણ ધાર. દક્ષિણ ધારની અંદર તમે જોશો તો પાનંદ્રોથી શરૂ કરીને છેક અંજાર સુધી, પાનંદ્રોથી શરૂ કરીને અંજાર સુધી દક્ષિણ ધાર ફેલાયેલી છે. પાનંદ્રોથી શરૂ કરીને ક્યાં સુધી? અંજાર સુધી. બરાબર છે. પાનંદ્રો શેના માટે જાણીતું છે? એક જમાનામાં લિગ્નાઇટ કોલસાનું બહુ મોટું ક્ષેત્ર હતું પાનંદ્રો. આજે નથી. આજે કોલસો ઓલમોસ્ટ પતી ગયો છે ત્યાંનો. બરાબર છે. પણ પાનંદ્રો બહુ ફેમસ છે લિગ્નાઇટ કોલસા માટે. પાનંદ્રોથી તમે થોડાક આગળ આવશો એટલે અહીંયા તમને જોવા મળશે માતાનો મઢ. માતાનો મઢ. કયા માતાજી? તો આશાપુરા માતા. આશાપુરા માતાનો મઢ કીધું તું. જ્યાં ડુંગર આવશે ત્યાં માતાજીનું મંદિર આવશે. શરૂ થઈ ગયું. જુઓ, માતાનો મઢ બહુ જાણીતી જગ્યા છે. રાજકીય ગતિવિધિઓ જ્યારે ચૂંટણી આવવાની હોય ત્યારે મોટા મોટા નેતાઓ પણ અહીંયા દર્શન કરવા જાય છે માતાજીના. તો આશાપુરા માતાનો મઢ ક્યાં આવેલો છે? દક્ષિણ ધારમાં, માતાના મઢના વિસ્તારમાં. અને અહીંથી એક જોરદાર વસ્તુ મળી. શું થયું? તો માતાના મઢની આસપાસના 5-10 કિલોમીટરના પટ્ટામાં આપણને લાલ રંગના ખડકો મળ્યા. અને જ્યારે આ લાલ રંગના ખડકોનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે બોસ, આ લાલ રંગના ખડકો છે એનું બંધારણ તો આપણા પડોશી ગ્રહ, પડોશી દેશ નહીં, પડોશી ગ્રહ મંગળના ખડકોના બંધારણને મળતું આવે છે. છે ને જોરદાર રિસર્ચ? માતાના મઢની આસપાસથી જે લાલ રંગના ખડકો મળ્યા એનું બંધારણ મંગળના ખડકોને મળતું આવ્યું. અને આ વસ્તુ, આ રિસર્ચ કર્યું કોણે? તો જો અહીંયા ભૂલ થવાના પૂરા ચાન્સીસ છે કે આ મંગળ જેવા મળ્યા, આ કીધું કોણે? આપણને અમેરિકાની ખ્યાતનામ સંસ્થા નાસા. તમને એવું પૂછે ભાઈ નાસા, બટ ઓબ્વિયસ છે નાસાવાળા અહીંયા કચ્છમાં રિસર્ચ કરી જાય ને ઇન્ડિયાવાળા અલાઉડ કરે એવું ના હોય. ભારત તરફથી પણ કોઈ હોય. તો કોમન મિસ્ટેક શું થાય? જો તમને આ વિશે ખબર જ ના હોય તો તમે નાસા જુઓ તો અહીંયા ફટ દઈને શું લખી દેશો? બરાબર, ઈસરો જ આવશે મોઢામાં. પણ યાદ રાખજો, ઈસરો, DRDO, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એવું કોઈ જ નહોતું. અહીંયા કઈ સંસ્થા હતી? તો નાસાની સાથે કોણે કામ કર્યું હતું? વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી. નાસાની સાથે વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી. આનું હેડક્વાર્ટર્સ આ સંસ્થાનું ક્યાં છે? દહેરાદૂન. દહેરાદૂન ક્યાં આવ્યું? ઉત્તરાખંડ. આ લોકો આ બે સંસ્થાએ ભેગા થઈને આ પથ્થરોનું રિસર્ચ કરીને એવું કીધું કે આ ખડકોનું બંધારણ મંગળના ખડકોને મળતું આવે છે. ક્યાં થયું આ બધી ઘટના? માતાના મઢ પાસે. એટલે કે કઈ ધાર? દક્ષિણ ધાર. દક્ષિણ ધાર કચ્છનો શું છે? વિભાજક છે. બરાબર છે. મુખ્ય ભૂમિભાગની મધ્યમાંથી પસાર થાય. કેમ આવું થાય? કારણ કે મધ્યધારથી ખાલી 24 કિલોમીટર દૂર છે. બરાબર છે. પાનંદ્રો, માતાનો મઢ જોઈ લીધું. પૂર્વમાં અંજાર સુધી. અંજાર બાય ધ વે શેના માટે જાણીતું છે? સુડી, છરી, ચપ્પા, આ બધી વસ્તુ માટે અંજાર જાણીતું છે. મધ્યધારનું સૌથી ઊંચું શિખર કોણ છે? ધીણોધર. ઉત્તર ધારનું સૌથી ઊંચું શિખર કોણ છે? કાળો ડુંગર. તો બટ ઓબ્વિયસ છે દક્ષિણ ધારનું સૌથી ઊંચું શિખર કોણ? તો સાહેબ એનું નામ આપવાનું રહી ગયા હતા. તો જેનું નામ નથી એટલે નનામો. દક્ષિણ ધારનું સૌથી ઊંચું શિખર કોણ છે? નનામો. નામ જ આપવાનું રહી ગયું. તો બોલો, થાય આવું? સબ કુછ પોસિબલ अपने यहाँ पे. તો નનામો દક્ષિણ ધારનું સૌથી ઊંચું શિખર છે ક્યાંક ને ક્યાંક. આ સિવાય અઘોઈની ટેકરી, વાગડની ટેકરી, વાગડનું મેદાન, આ બધા વિસ્તારો દક્ષિણ ધારની આસપાસ આપણને જોવા મળે છે. દક્ષિણ ધારની દક્ષિણમાં તમે જશો ને, દક્ષિણ ધારની દક્ષિણમાં તમે જશો
તો ત્યાં તમને શું જોવા મળશે? ત્યાં તમને જોવા મળશે ગીડીપાદરની ટેકરીઓ. દરિયા કિનારાની નજીક આપણને ગીડીપાદરની ટેકરી જોવા મળે. એ પહેલાં આ જોવા નાસા અને વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી, માતાના મઢના વિસ્તારની આસપાસ જે મંગળના ખડકો મળે એની સંશોધન કરનારી સંસ્થા. લિગ્નાઇટની ખાણ તો જોવા મળે જ છે, ઉપરાંત કેલ્શિયમ, બોક્સાઇટ, ક્વાર્ટ્ઝ, આ બધી ખડકો પણ આપણને અહીંથી મળે છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ દક્ષિણ ધારને રિલેટેડ, અહીંયા આવેલો છે એક ડુંગર, હબા ડુંગર. કયો ડુંગર? હબા ડુંગર. અને હબા ડુંગરમાં શું આવેલું છે? તો હબા ડુંગરમાં મેકરણ દાદાની સમાધિ આવેલી છે. કોની? મેકરણ દાદા. કોણ હતા મેકરણ દાદા? તો કચ્છના સંત થઈ ગયા, મહાપુરુષ થઈ ગયા. એમનો હવે લીલિયો કૂતરો અને મોતિયો ગધેડો, કે મોતિયો કૂતરો અને લીલિયો ગધેડો, તમને વાર્તા ખબર જ છે. તો એ રણમાં ભટકેલા મુસાફરોને પાણી પીવડાવતા, ખોરાક આપતા, સાચો રસ્તો બતાવતા એ મેકરણ દાદાની સમાધિ હબા ડુંગર પર છે. અહીંયા ધ્રંગનો મેળો ભરાય છે. કયો મેળો ભરાય છે? ધ્રંગનો મેળો. ક્યારે ભરાય છે? તો મહાશિવરાત્રિના દિવસે ભરાય છે. યાદ રાખજો. થોડું ઘણું કલ્ચર પણ અહીંયા આપણે નજર મારતા જઈએ છીએ. તો હબા ડુંગર એના માટે યાદ રાખજો. અને દક્ષિણ પશ્ચિમમાં દરિયા કિનારાની નજીક આપણને શું જોવા મળે છે? ગીડીપાદરની ટેકરી. ત્યાં ચૂનાના પથ્થરોના ખડકો છે અને એના પર આપણને શું જોવા મળે છે? કોરલ્સ, પરવાળાનો થર જોવા મળે છે. દરિયા કિનારામાં જોયું છે આપણે કે કેલ્શિયમવાળા રોક્સ હોય એની ઉપર પરવાળા જન્મ લે. બાહ્ય કંકાલ તંત્ર ધરાવતા જીવો છે. ત્યાં જ એમનું લેયર બને. લીલનું ઉદાહરણ લીધું હતું, યાદ કરો, બરાબર? તો અહીંયા પણ આપણને જોવા મળે છે થોડા ઘણા પ્રમાણમાં. ક્લિયર? તો કચ્છની અંદર આટલી વસ્તુ હતી. કેટલી વસ્તુ હતી? ફરીથી એક ક્વિક રિવિઝન જોઈ લો. ઉત્તર ધાર, મધ્ય ધાર, દક્ષિણ ધાર, બરાબર? ઉત્તર ધારમાં પચ્છમ, બેલા, ખદીર, ખાવડા. ફરીથી પચ્છમ, બેલા, ખદીર અને ખાવડા. સૌથી ઊંચું શિખર કયું? ખાવડાનો કાળો ડુંગર. સમગ્ર કચ્છનું સૌથી ઊંચું શિખર કયું? કાળો ડુંગર. મધ્યધાર, ધીણોધર સૌથી ઊંચું શિખર. લીલિયો, ભુજિયો, ઝુરા, વરાર, રતનાલ. ભુજિયાની તળેટીમાં ભુજ. ભુજિયાની ઉપર ભુજંગ દેવનું મંદિર. કાળા ડુંગર પર કોનું મંદિર હતું? યાદ કરો, કેડી. કાળા પર દત્તાત્રેયનું મંદિર. ધીણોધર પર કોનું હતું? તો ડીજી. ધીણોધર પર ગોરખનાથની સમાધિ. દક્ષિણમાં આવશો, મધ્યધારને શું કહેતા હતા આપણે? કચ્છનો જળ વિભાજક. પણ દક્ષિણ ધારને શું કહીશું? કચ્છનો વિભાજક, દ્વિભાજક બી કહી શકો. દક્ષિણ ધારનો સૌથી ઊંચું શિખર નનામો ડુંગર, બરાબર? બીજું શું યાદ રાખશો આની અંદર? બોલો બોલો, શું યાદ રાખશો? તો આની અંદર દક્ષિણ ધારમાં હબા ડુંગર, મેકરણ દાદાની સમાધિ, માતાનો મઢ, આશાપુરા માતા, લાલ રંગના ખડકો, નાસા અને હિમાલયન પેલી વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી. આ બધી ફેક્ટ્સ કામ આવશે. સેન્ટન્સ 3 સેન્ટન્સ આપીને કે આમાંથી એક જ ફેક્ટ નાની બદલી નાખી હોય, નાસાની જગ્યાએ ઈસરો અને હિમાલયન કરી દીધું હોય, તો ત્યારે મગજ ચાલવું જોઈએ. ક્લિયર? આ હતા આપણા કચ્છના ડુંગરો. સેકન્ડ પોર્શન, સૌરાષ્ટ્રના ડુંગરો. સૌરાષ્ટ્ર રિજન તમને ખબર છે, આટલો જ આપણો વિસ્તાર છે આપણું સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રના ડુંગરો સમજવા માટે આપણે એને 2 પાર્ટની અંદર ડિવાઈડ કરીએ. એપ્રોક્સિમેટલી 2 ભાગ પાડી દીધા સૌરાષ્ટ્રના, ઉત્તર સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્ર ફોર એક્ઝામ્પલ. તો સૌથી પહેલાં વાત કરીએ ઉત્તરના સૌરાષ્ટ્રની, પછી વાત કરીએ દક્ષિણની. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં તમે જશો તો આપણને અહીંયા શું જોવા મળે છે? તો ઉત્તર સૌરાષ્ટ્રની અંદર આપણને જોવા મળશે ઉત્તરની ટેકરી, કે જેનું બીજું નામ શું છે? માંડવની ટેકરી. શું નામ છે? માંડવની ટેકરીઓ. જોઈએ તો રાજકોટ અને સુરેન્દ્રનગર, આ જે વિસ્તાર છે ને, આ બોર્ડરવાળો, અહીંયા 2 ગામ છે, આનંદપુર અને ભાડલા. રાજકોટની પૂર્વની બોર્ડર પર આનંદપુર ભાડલા પાસેથી પૂર્વ પશ્ચિમ દિશામાં, એટલે કે કંઈક આ રીતે આખી એક રેન્જ ફેલાયેલી છે, જેને શું કહેવાય છે? માંડવની ટેકરીઓ, ઉત્તર સૌરાષ્ટ્રની અંદર. અને આ માંડવની ટેકરીનું ઊંચામાં ઊંચું શિખર એટલે બીજું કોઈ નહીં, સુરેન્દ્રનગર જિલ્લામાં જ આવેલું શિખર. તમે નામ સમજી જ ગયા હશો. કયું? ચોટીલા. અને ચોટીલા પર કયા માતાજી છે? બોલો, ચોટીલા પર કયા માતાજી? યસ, ચોટીલે ડાકલા વાગ્યા કોના? ચામુંડમાના. તો ચામુંડા માતાનું મંદિર ચોટીલામાં છે. શું ચોટીલા શક્તિપીઠ છે? જવાબ છે ના, ચોટીલા શક્તિપીઠ નથી. અંબાજી, પાવાગઢ અને બહુચરાજી 3 છે. ચોટીલા શક્તિપીઠ નથી. 51 શક્તિપીઠોમાંથી ચોટીલા નથી. તો માંડવની ટેકરી
માંડવની ટેકરીનું સૌથી ઊંચું સ્થળ એટલે કોણ? ચોટીલા. ચોટીલા પર કયા માતાજી છે? ચામુંડા માતા. ક્લિયર આટલી વસ્તુ? ઉત્તરની અંદર જ પોરબંદર જિલ્લામાં તમે આવશો તો અહીંયા તમને જોવા મળશે આબપરા અને વેણુ શિખર જેના ભાગ છે એવો ડુંગર, નામ છે બરડો ડુંગર. કયો ડુંગર? બરડો ડુંગર. બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર એટલે આબપરા અને એનું સેકન્ડ નંબરનું સૌથી ઊંચું શિખર એટલે વેણુ શિખર. જિલ્લો કયો? પોરબંદર. અને બરડા ડુંગરમાં શું યાદ રાખશો ખબર છે? બરડો સિંહ અભયારણ્ય. કયું? બરડો લાયન સેન્ચુરી. સરકારે એક જમાનામાં અહીંયા શેની જાહેરાત કરી હતી? કામધેનુ અભયારણ્ય બનાવવાની પણ જાહેરાત કરી હતી, પણ એ કામધેનુ અભયારણ્ય નથી બની શક્યું. અને બને તો પણ આપણે અભયારણ્યની યાદીમાં એની વાત ન કરાય, કારણ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંડરમાં નહીં આવે. ગાય માટેનું અભયારણ્ય છે. ગાય એ વન્ય પ્રાણી નથી. સમજો આ વસ્તુ. તો સિંહ અભયારણ્ય બરડા ડુંગર પર આવેલું છે. યાદ રાખવા માટે બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર આબપરા, 635 મીટરની આસપાસની ઊંચાઈ છે. વેણુ શિખર એનાથી 10-12 મીટર ઓછું, 623-624ની આજુબાજુ ઊંચાઈ છે. બંને બરડા ડુંગરના ભાગ છે. અને બરડો ક્યાં આવેલો છે? પોરબંદર જિલ્લામાં. આ સિવાય ગોપની ટેકરી, અલેકની ટેકરી જામનગરના વિસ્તારોની અંદર આપણને જોવા મળે છે. આ બધું કોનો ભાગ છે? ઉત્તર સૌરાષ્ટ્ર. યાદ શું રાખવાની મેજર ફેક્ટ? માંડવની ટેકરી સૌથી ઊંચું શિખર કોણ? ચોટીલા. માંડવની ટેકરી સૌથી ઊંચું શિખર ચોટીલા. કયા જિલ્લામાં? સુરેન્દ્રનગર. શેનું બનેલું છે આ બધું? અગ્નિકૃત ખડકોનું. બધી જ વસ્તુ અહીંયા શેની બનેલી છે? ઇગ્નિયસ રોક્સની, અગ્નિકૃત ખડકોની બનેલી છે. ક્લિયર આટલી વસ્તુ? સૌરાષ્ટ્રના ઉત્તર ભાગની અંદર આનંદપુર, ભાડલા, માંડવની ટેકરીઓ. આ માંડવની ટેકરીનો જે દક્ષિણ તરફનો ફાંટો છે એ કયા નામથી ઓળખાય છે? ઠાંગા ડુંગર તરીકે. કયા નામથી? ઠાંગા ડુંગર તરીકે. આ એક ફેક્ટ યાદ રાખજો. માંડવનું સૌથી ઊંચું શિખર કોણ છે? ચોટીલા. ચોટીલાનો ડુંગર કેવો છે? શંકુ આકારનો છે. સૌરાષ્ટ્રના નૈઋત્ય. નૈઋત્ય એટલે કયો ભાગ? ચલો દિશાઓની એક વાત કરી લો, બાકી હશે આપણી. તા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઉત્તર પૂર્વ હોય તેને આપણે શું કહીએ છીએ? ઈશાન. આને શું કહીશું? અગ્નિ. દક્ષિણ પૂર્વને. દક્ષિણ પશ્ચિમ હશે તો નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમ હશે તો વાયવ્ય. આ શું લખ્યું છે? સૌરાષ્ટ્રનો નૈઋત્ય ભાગ. નૈઋત્ય ભાગ એટલે દક્ષિણ પશ્ચિમનો ભાગ. જોઈ લો, સૌરાષ્ટ્રનો સાઉથ વેસ્ટ. તો આ પોર્શન આવી ગયું. એના માટે થઈને આપણે વાત કરી. બરડામાં બરડો સિંહ અભયારણ્ય યાદ રાખવું. જામનગર પાસે ગોપની ટેકરીઓ આવેલી છે, એ પણ તમારે યાદ રાખવાનું. બરાબર? આગળ બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર આબપરા 637 અને આનું 625. જો 10-12 મીટરનો ફરક છે. 12 મીટરનો, ટુ બી વેરી પ્રિસાઇઝ. બરાબર છે? હવે જે સૌથી અગત્યનો પોર્શન છે એની વાત કરવાની છે, જે સામાન્ય રીતે જે વિદ્યાર્થી મિત્રો આપણા સૌરાષ્ટ્રના નથી, કે જે લોકો અહીંયા ગયા જ નથી કદી ફરવા સૌરાષ્ટ્રમાં, એ લોકોને અહીંયા કન્ફ્યુઝન થોડું થઈ શકે. તો પૂરેપૂરું ધ્યાન આપજો. ઓકે. દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર 3 ભાગ પડે. 3માં એક શબ્દ કોમન. મારા તમારા જેવા લોકો કે જે લોકો સૌરાષ્ટ્રના નથી, અથવા ત્યાં વરસના વચલા દાડે એકવાર ખાલી સિંહ જોઈને આવી ગયા હતા, તો આપણે સૌરાષ્ટ્રના સમજ્યા નથી. દક્ષિણ સૌરાષ્ટ્રની ટેકરીઓ છે એમાં કઈ કઈ યાદ રાખવાની છે? ગિરનારની ટેકરીઓ, ગીરની ટેકરીઓ અને નાના ગીરનો પ્રદેશ. આ ગીર એટલે આપણે બધા માટે એક જ સિંહની જ વાત હોય, પણ હકીકત એવી નથી. યાદ રાખજો. પહેલાં તો ક્રમ યાદ રાખી લો. કેમ? તો આ ઉત્તરથી દક્ષિણનો ક્રમ છે. સૌથી પહેલાં ગિરનાર આવશે, પછી ગીર આવશે અને પછી નાના ગીરની ટેકરીઓની વાત આવશે. આ એક ક્રમ યાદ રાખજો. બરાબર? તો આપણે એક એક કરીને આ દરેકને સમજીએ. શું સમજીએ? જુઓ, સૌથી પહેલાં વાત કરીએ કોની? ગિરનાર. લખું છું ભલે જામનગરમાં, અહીંયા છે ને, અહીંયા ખાલી લખ્યું છે. ગિરનાર સૌથી પહેલી ફેક્ટ, જિલ્લો કયો? જુનાગઢ જિલ્લામાં આવેલી છે. અહીંયા કંઈક અહીંયા આવેલી છે આપણી ગિરનારના ડુંગરોની હારમાળા. ગિરનારની ટેકરીઓ
જુનાગઢ જિલ્લામાં આવેલી છે. અને આ ગિરનાર ગુજરાતની સૌથી ઊંચી ટેકરીઓ છે. કેમ? તો ગિરનારની અંદર શિખર આવેલું છે. કયું? ગોરખનાથ. કયું? ગોરખનાથ. અને આ ગોરખનાથ ખાલી ગિરનાર, ખાલી સૌરાષ્ટ્રનું નહીં જ, પરંતુ સમગ્ર ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. 1117 મીટરની હાઈટ છે. કેટલી? 1117 મીટરની હાઈટ ગિરનારની. ઠીક છે, ધ્યાન આપજો. તો ગોરખનાથ, અને આ ગોરખનાથની સમાધિ નથી, આ ગોરખનાથનું શિખર છે. યાદ કરો, ગોરખનાથની સમાધિ ક્યાં હતી? ધીણોધર ડુંગર પર. અને આ શું છે? ગોરખનાથનું શિખર, જે જુનાગઢનું, ગિરનારનું, સૌરાષ્ટ્રનું નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. પણ શું ગોરખનાથ ફક્ત એક જ છે ગિરનારમાં? જવાબ છે ના. ગોરખનાથ સિવાય કાળકા, ઓઘડ, એ સિવાય દત્તાત્રેય, અંબાજી અને નેમિનાથ, આ બધા શિખરો કોનો ભાગ છે? ગિરનારની ટેકરીઓનો ભાગ છે. અને ગિરનાર કયા જિલ્લામાં છે? જુનાગઢ. એની દક્ષિણમાં તમે આવશો એટલે સૌરાષ્ટ્રની બીજી ટેકરી એટલે કે ગીરની ટેકરીઓ શરૂ થાય. જિલ્લો કયો? ગીર સોમનાથ અને અમરેલી. ગીર સોમનાથ અને અમરેલી બંને જિલ્લામાં ફેલાયેલી ટેકરીઓ એટલે કઈ? ગીરની ટેકરી. ગીરની ટેકરીનું સૌથી ઊંચું શિખર એટલે અમરેલી જિલ્લામાં આવેલું સરકલા. સરકલા કો કે સરકલા કો અમરેલીમાં છે, જે ગીરનું સૌથી ઊંચું શિખર છે. સાસણ, તુલસીશ્યામ, નંદીવેલ, કનેરા, આ બધી જ જગ્યાઓ ગીરની ટેકરીઓના વિસ્તારમાં છે. તો બે પત્યા, ગિરનાર અને ગીર. ગિરનાર, ગોરખનાથ, દત્તાત્રેય, કાળકા, ઓઘડ, અંબાજી, નેમિનાથ. સૌથી ઊંચું શિખર ગોરખનાથનું શિખર 1117 મીટરની ઊંચાઈ પર છે. એની દક્ષિણમાં આવશો એટલે ગીરની ટેકરીઓ આવશે. ગીરની ટેકરીઓ સૌથી ઊંચું શિખર અમરેલી જિલ્લાનું આવેલું સરકલાનું શિખર છે. સાસણ છે, તુલસીશ્યામ છે, આ બધા વિસ્તારો અહીંયા જોવા મળે છે. અને હવે યાદ રાખજો, જ્યાં ભૂલ થવાની શક્યતા પૂરેપૂરી છે કે નાના ગીરની ટેકરી નથી, નાના ગીરનો પ્રદેશ છે. ઓકે, નાના અંબાજી અને મોટા અંબાજી કે એવું બધા નામો આપણે ત્યાં જોવા મળતા હોય. સેમ વે ગીરની દક્ષિણ પશ્ચિમમાં, શબ્દ સમજજો, શબ્દ સાંભળજો ધ્યાનથી, કે ગીરની ટેકરીની દક્ષિણ પશ્ચિમમાં નાના ગીરનો પ્રદેશ આવેલો છે. નાના ગીરની ટેકરી નહીં, નાના ગીરનો પ્રદેશ આવેલો છે. અને આ નાના ગીરના પ્રદેશમાં જે ટેકરીઓ આવેલી છે એનું નામ શું છે? મોરધારના ડુંગરો. કયા? મોરધારના ડુંગરો. અમરેલીમાં છે, ભાવનગર સુધી ફેલાયેલા છે. અને આ મોરધારના ડુંગરનું સૌથી ઊંચું શિખર એટલે અમરેલી જિલ્લામાં જ આવેલું કયું? લોંચનું શિખર. લોંચનું શિખર, જિલ્લો અમરેલી, મોરધારની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે. અને આ મોરધારના ડુંગરો આગળ વધતા જાય અને ભાવનગરમાં જાય ને ત્યાં શેત્રુંજી નદી એમને મળે. શેત્રુંજીને પણ વટાઈને આગળ જાય અને શેત્રુંજીના કિનારે આવેલો ડુંગર એટલે જૈનોનું તીર્થ પાલીતાણા, જે કહેવાય છે શેત્રુંજયનો ડુંગર. આ શેત્રુંજયની ઉત્તરે તમે જોશો તો ખોખરા, અને શેત્રુંજયની દક્ષિણે જોશો તો નરસિંહ મહેતાનું જન્મસ્થાન તળાજા જોવા મળશે. નરસિંહ મહેતા આપણો કવિ યુગના પિતા કહેવાય, આદિ કવિ નરસિંહ મહેતા. જો અહીંયા તળાજામાં તમને જોવા મળે શેત્રુંજયની દક્ષિણે, તો પછી અહીંયા આજના યુગના જે આપણા રાષ્ટ્રીય શાયર જે રહી ચૂક્યા છે, ઝવેરચંદ મેઘાણી, એમનું જન્મસ્થાન એટલે ચોટીલા. બરાબર, ચોટીલાથી શરૂ કરીને આપણે તળાજા સુધી પહોંચી ગયા. ખ્યાલ આવે છે? તો આ સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગના ડુંગરો હતા. હવે એની ફેક્ટ્સ જુઓ. જુનાગઢ જિલ્લામાં ગુજરાતની સૌથી ઊંચામાં ઊંચી ગિરનારની ટેકરીઓ આવેલી છે. એનું સૌથી ઊંચું શિખર કોણ છે? ગોરખનાથ. ગોરખનાથ સિવાય અંબાજી, દત્તાત્રેય, કાળકા, ઓઘડ. જુઓ, ગોરખનાથનું શિખર છે કચ્છમાં. ગોરખનાથનું સમાધિ હતી ધીણોધર પર. અંબાજી શિખર છે બનાસકાંઠામાં, આપણે અંબાજીનું મંદિર જોઈશું અરવલ્લીની પર્વતમાળામાં. દત્તાત્રેયનું શિખર છે કાળા ડુંગર પર, દત્તાત્રેયનું મંદિર છે. એક જ ટોપિકમાં એક જ નામની પણ અલગ અલગ વસ્તુઓ છે, એટલે ધ્યાન રાખવાની. ગિરનારની બાજુમાં થોડીક પશ્ચિમ દિશામાં તમે જોશો તો દાતારનો ડુંગર પણ જોવા મળે છે. હજુ ગિરનારની દક્ષિણે આવશે એટલે કોણ આવશે? ગીરની ટેકરીઓ. એટલે તમે કેટલું ક્રમ યાદ રાખજો. ગિરનાર, ગીર, નાના ગીરનો પ્રદેશ. ગીરની ટેકરીની સૌથી ઊંચી જગ્યા કઈ? તો સરકાલાની ટેકરી, 643 મીટર્સ, ખાસું એવું એલિવેશન કહેવાય. કયા જિલ્લામાં છે?
અમરેલી જિલ્લામાં છે. ક્યાં છે? અમરેલી. ગીરની ટેકરીમાં સાસણ, નંદીવેલ, તુલસીશ્યામના એરિયા જોવા મળે. ધ્યાન આપજો. ગીરની પૂર્વે નાના ગીર તરીકે ઓળખાતો પ્રદેશ છે અને અહીંના ડુંગરો શું કહેવાય છે? મોરધારના ડુંગરો. અને મોરધારના ડુંગરનું સૌથી ઊંચું શિખર એટલે લોંચનો ડુંગર, જિલ્લો અમરેલી. એનો બી 610 મીટરની હાઇટ છે. આ પર્વતમાળા શેત્રુંજી નદીની પાર આગળ વધે ત્યાં શું જોવા મળે? શેત્રુંજયનો ડુંગર. શેત્રુંજયના ડુંગર પર જૈનોનું તીર્થ પાલીતાણા. વર્લ્ડ રેકોર્ડ છે 863 જેવા દેરાસર એક જ જગ્યાએ એક સાથે આવેલા છે પાલીતાણાની અંદર. એની ઉત્તરે ખોખરા અને દક્ષિણે તળાજા અને શાળાના ડુંગર આવેલા છે. આ હતા કોણ? આપણા સૌરાષ્ટ્રના ડુંગરો. તો કચ્છના અને સૌરાષ્ટ્રના ડુંગરો અહીંયા કમ્પ્લીટ થાય છે. અહીંયા એક વિરામ લઈએ આપણે. આના પછીના સેશનમાં આપણે તળ ગુજરાતના ડુંગરો વિશે ચર્ચા કરશું. એની અંદર ઘણી બધી ફેક્ટ્સ યાદ રાખવાની છે. બરાબર છે? તો ત્યાં સુધી આટલું વાંચીને રિવિઝન કરી લો. મેપની અંદર એક નવો મેપ બનાવજો ડુંગરો માટે. એની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રના ડુંગરો ડ્રો કરો. તળ ગુજરાતના જે ભણીએ તો એ પણ એ જ મેપમાં કરજો. એટલે એક્ઝામ ટાઈમે રિવિઝન કરતી વખતે ખાલી એક નકશો જોઈ લો એટલે આખો ટોપિક તમને યાદ આવી જાય. ઓકે સોરી. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ આપણે. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે.